આજ તારીખ 18/12/2025 ને ગુરુવાર તો સર્વ મારી નાથ સમાજને ભાલ ખારાપટ ને ઘોઘાબારુ ને એક વાત કહેવાની છે કે ભાઈ ગામ રેવાના બાવચિંગ ઝીણા અને એના ભાઈઓ એ લોકોએ મને જયંતિ બસુને કહેલું કે ભાઈ મારી દીકરી અમે 4 વખત વહાડવા ગયા પણ વહાડવા દેતા નથી ભદ્રાવળવાળા. તો હું સાથે ગયેલો ભાઈ, મારી હારે ઘણી બધી નાત હતી. ઘોઘા પોપટ હતો, પછી ઓલી બાજુ સુરા ધમા આવેલો હતો, પછી એનો હારો નાથા બેસર આવેલો હતો, પછી ઘણી બધી નાત હતી. કાળુ સવજી ઉમડાવાળો આવેલો હતો, સુરા દુલા મોદળિયાવાળો આવેલો હતો. આવતા અમે ભદ્રાવળ ગયા માતા ઓળિયાની પેઢીએ. તો પહેલાં આવેલા તો એ લોકો આવતા નહોતા કે ભાઈ અમારે કોઈ એની હારે વખો કરવો નથી, કાંઈ કરવાનું થતું નથી. બરાબર. સુરા ધમાને માંડ કરીને લાવ્યો. સુરા ધમા કહેતો હતો કે ભાઈ મારું હગું છે એ, અને અમે હગાવાળા છીએ ને અમને લગ્ન કરી લેવા દો. મારા છોકરાને લગ્ન થઈ જાય ને પછી તો આ વહીવટ કરવાનું છે. એને ખબર હતી, અમને ખબર ક્યાં હતી કે ભાઈ સુરા ધમા હગાવળીઓ થઈ અને એના આવી વાત કરવાની છે, અમને ખબર નથી. એના કારણે એને ખબર પડી કે ભાઈ મારે આમાં મુખ્ય ભાગ ભજવાનો છે, બાવસેક જેના એને જૂનું વેર લેવાનો છે. એટલા સારું થતું એને લગ્ન કરીને પછી આ વહીવટ રાખ્યો સુરાધમાએ. તો સુરાધમા મારી વાત સાંભળતું હોય તને તું રખો હવે કે કાલની તારીખમાં આપણે સર્વનાથ ભેગી થતાં તું આવ્યા પહેલાં જે વિહળીનો ભૂવો હતો ભદ્રાવળની અંદર, જે વિહળીનો ભૂવો હતો બોલ્યો કે ભાઈઓ મારો ભાઈ લઈ હાલ્યો છે, એ આરખાની માપી રહ્યો છે, હું વિહળીનો ભૂવો છું. તો એ જે જનાવર બોકડો દીકરી છૂટી જશે અને જે બોકડો 3 કાવળીમાં હાંકવાનો હતો એ બોકડો કોઈ દી હાલતો નથી. એ તો મોટો જબર બોકડો છે. અને એને હાથે કરીને પેરિયાને દીકરાની વહુને એના બાપને રહેવાવાળાને હેરાન કરવા માટે થઈ અને આવું બધું કરી રહ્યો છે. તો એ માણસ બીજું બોલ્યો કે ભાઈ એમ કીધું કે ભાઈ એ કે મારે જાતર દેવી છે, દેવીને તરફ એમ ના પડે કે ભાઈ જાતર એમ ન દેવાય. પણ રેવાવાળા વાજિલ્યા છે એ અને એની દીકરી વલોપાટ કરી રહ્યા છે, થાપકડા કરી રહ્યા છે. તો એને બહાર મૂકીને એને વાહડ્યા વગરનો દેવી જમાડાય નહીં. તો એને બળજબરી કરી અને એને દેવી જમાડી. આવડા હરજાદી પાસ પુરુષના ભૂવો અને એના જોશીએ દેવી જમાડતા દેવી જમી ગઈ. તો વિહળીના ભૂવાને કાંઈ વાંધો ન આવ્યો. હરજાદીનો જે સંદ્રવો હતો ને એ જ બળ્યો, ભડકો થયો. ભડકો થતાં ના માપતા નાતીલાની અંદર માપતા ભૂવો એમ બોલ્યો કે હરજાદી 5 પુરુષના ભૂવાને દાવનદાર સોર કર્યો, તું મારો દાવનદાર સોર. એ સોર કર્યો એટલે એને ઘાલ્યો દીકરીના આવેલા. ના દીકરી હતી નહીં. દીકરીને તો બહાર કાઢી, વનરાની બહાર કાઢી. અને દીકરીને કોઈ નથી એના દાણા રાજીનામા પાડી દીધું એને, કે નથી એને શેષ આપી, કે નથી રોટી બોટી આપી, કે નથી કોઈ વસ્તુ આપ્યું. બરાબર. તો જે દીકરીને એમ કહે છે કે દીકરીને કારણે સંદ્રવો બળ્યો છે, તો એ માટે અમે સર્વકાલ ગયેલા હતા. તો અમે વાત લેતા સુરાદુલા બોલ્યો કે ભાઈ જે આવડા દીકરાના બાપને કીધું કે ભાઈ આ તું દાણા કઈ રીતે શું કરવા જોવે છે? તારે દાણા દેવાનું કારણ શું? અત્યારે તારે દેવીની જાતર દેવાની છે કે કોઈ તારે ગઢિયા બી આડવાના છે? તારે એ સામેવાળો દીકરાનો બાપ બોલ્યો ભદ્રાવળવાળો કે ભાઈ મારે કોઈ દેવી જમાડવી નથી, કોઈ હુરધન બી આડવા નથી, પણ મારે તો છોકરાની વહુને વશ કરવી છે અને રહેવાવાળા એના બાપને વશ કરવો છે. વશ કરવા હાટું તેને આવડા દાણા હું જોઉં છું, એવું એ બોલ્યો નાથ સમાજની અંદર. એટલે એને હાથે કરીને દીકરી 8-9 પાકીદાર, પછી કલમવાળી, પછી 9 મૂડા, બધી રીતે છૂટી ગઈ. અને બોકડો નહોતો હાલતો. એ હાથે કરીને હેરાન કરવા માટે થઈ, બાવસિંગ જણાને એની દીકરીને હેરાન કરવા થઈ માટે થઈને એવો બોકડો લાવ્યો. તારે એમ કીધું કે ભાઈ તું અહીંયા ભૂવા આ તે હેરાન તું કરે છો. બરાબર. તારો ભૂવો સાક્ષી પુરાવો છે કે હેરાન મારો ભાઈ કરે છે. તું એક કર, એ બોકડો લાવતા તું વિહળીનો હરજાદી 5 પુરુષનો ભૂવો છો ને, તો તું એમ કર, તું 3 કાવળીમાં દેવી કહી દે કે એમ હરજાદી 5 પુરુષનો ભૂવો હાસો મારે કાંઈ કહેવાનું. અને એ બોકડો હાલી જાય એટલે આ જે દીકરી જે સોર છે એ હાસું. નકર ખરેખર તે દગો કર્યો છે, દીકરી માથે દગો કરે છે, પીરિયા માથે દગો કરે છે. તો મને બીજો જનાવર બોકડો લાવવા દે. 3 કાવળી નહીં, ફક્ત એક જ કાવળી. એક કાવળીની અંદર જો જનાવર ન હાલે તો દીકરી તું કેમ કરી દઈશું? પણ સુરાધમાએ મને ખબર હતી કે હગાવળીઓથી સુરાધમાએ એ તો કોઈ બોલતા નતો. સુરાધમા જ મેં નહોતો માણસ, એની બોલવા દેતો નતો કોઈને.
એના મનમાં એમ કે ભાલને ખારા પાટની અંદર હું જઈ અને ભાલની અંદર જઈને હું જેમ ઘોઘાબારામાં મારું કીધું કરું છું એમ ન્યાય હું કરું, બરાબર. તો એ કોઈ હાલવા દેતો નહોતો. છેલ્લે એ હાલવા એને ન દીધું. બધી નાત હતી, એમાં ઘણી નાત હતી. એટલે એ સુરાધમા એની ધોરાજી કરતા મેં કીધું સુરાધમા રવા દે, આ કરવું રવા દે, હિત કરવું રવા દે. એનો હારો બોલ્યો કે સુરાધમા આપણે ચારધામનો રખો ન્યાય લઈને ખોટું ન કરાય. છતાંય સુરાધમા માન્યો નહીં. તો ભદ્રાવળની અંદર અમે હવે કીધું ભાવસિંહ જણા પજેલ હજુ રોયો કે મારી નાતો મારી દીકરીને જો તમને એમ લાગતું હોય એવડે એ ભુવાઈએ એને કીધું કે ભાઈ અમે કોઈ વેદપીત ભાડ્યો નથી. એ દીકરીનો હારો બોલ્યો અને દીકરીનો કાકાજી હારો જે વીહળીનો ભૂવો બોલ્યો કે અમે વેદ ગંધવાનો ભાડ્યો નથી, અમે કોઈ ભાડ્યો નથી, વેદનું અમે કર્યું નથી, અમે તો અભમ 1000 રૂપિયા બાંધ્યા છે. તો અમે કીધું કે ભાઈ જો તમને કોઈ વ્યામ પડતો હોય ગંધવાનો તો તમે 18માંથી એક કોદાળી દો. બાવલાએ કીધું કે ભાઈ મારી દીકરીને બસ કરે છે, મને કોદાળી આપો મારી નાખો. અને છતાંય તે જો એમાં તને વ્યામ ન ટાળતો હોય તો તારી દેવી અંદર સડાવી દે, જોહમાં સડાય. એમ કીધું કે જોહમાં સડાય, કોદાળી દે ભાઈ, તું ક્યાં એમ કરીએ. તારે એને કીધું કે કોદાળી તમે જો દો ને તો તમને 4 ધામનો રખો મારે. એ કોણ બોલ્યો? એ દીકરીનો હારો ને એનો દીકરીનો ધણી. તો 10મો કાયદો કરી. 10મો કાયદો તો એના ગામના સરપંચને લાવીને 10મો કાયદો તો એને કર્યો હતો. અમારી હારે બસાવ માટે એ રાક્ષસ લોકો તો બસાવ માટે માણસ લાવેલા હતા. કોઈ એને કોઈ ગાળ દીધી નથી. જે રઘુભાઈ છે એને 10મો કાયદો તો એને કર્યો હતો. એનું ગામ ને એનો સમય ઓલો હતો, બરાબર. તો ન્યા એને ના પાડી કે મારો જોશી નથી, કોદાળી દેવાની ના પાડી, જોવાની ના પાડી અને બધી વાતની ના પાડી. સુરાધમા કોઈ વાતમાં લાગ લેવા દેતો તારે કીધું. મેં કીધું કે ભાઈ આ રાક્ષસ જાત કહેવાય. નથી દીકરીને કોદાળ દેતા, નથી દીકરીને પાંજરામાં લેતા અને ફિરિયાને હેરાન કરવો છે. તો મેં કીધું ભાવસિંહને કીધું ભાવસિંહ જીણા આ રાક્ષસ જાત છે, આમાં ક્યાં 4 દીકરી દીધી, આમાં હગું તે કેમ જો એમ મેં કીધેલું. પણ જ્યારે કોઈ વાતમાં ન માન્યો તારે મારી નાખ્યું. તો હું એમ કહું છું સુરાધમા આજની તારીખમાં એમ કહે છે, લાખા હાજરને કહે છે, ઓલા ચેવાતે અમુક ભાલને ખારા પાડવાળાને કહે છે કે તમે આમ કરો તેમ કરો. સુરાધમા તમે તો એમ કહેતા હતા કે ભાલવાળ ખારા પાડવાળાને તમારે કોઈ ટેવડ નથી. મારો ઘોઘાબારામાં એક જ હું કોઈ થાય. હે સુરાધમા, આજની તારીખમાં ભાલવાળાને ખારા પાડવાળાને કેમ માખણ સોંપડો ભાઈ? તમે તો કહેવાય તો ઘોઘાબારાના રાજા છો. ઘોઘાબારાની તમે કયો જ થાય, બીજું કોઈ થાય જ નહીં કે વસ્તુ. એટલે તું મારો ભાઈબંધ મિત્ર ખરો, હાવ હાચી વાત, બરાબર. એટલે સુરાદુલા તારું કીધું કરે, તું કેમ કરે એટલે એ તને હીરો તે માન્યો. કાળું સવજીને તે સમજાવ્યો. આ તો સામે જયંતિ બસુ ભાલ છે ભલામણ. અમે જયંતિ બસુ છે. ન્યાયને મારી પેઢીએ 40 વર્ષથી વખો જો અન્યાયને હિત કરતો હોઉં, કર્મ કરતો હોઉં ને સુરાધમા, તો મારી પેઢીએ કોઈ આવે નહીં ન્યાય કરવા માટે, સમજી લેજે. તો તારા ઘોઘાબારામાં તું ભલે મસદ હોય, કાંઈ વાંધો નથી, મારે વિખવાદ નથી કરવાનો. પણ તે હાથે કરીને વિખવાદ જે ઊભો કર્યો છે, આગળનું તારા હગાવાળનું આગળનું ત્યાં ઓલા ચેવા ત્યાં આવડા રાજુડાનું લાવ્યું, પછી બીજું ફરણું લાવ્યું, આવડા 3 રાજપરાનું લાવ્યું, બધું લાવ્યું. તો અત્યાર સુધી તું ક્યાં ગયો સુરાધમા? એની પછી તો તારા ઘરે બાવસિંહ જીણાય સા પાણી તે પાઈ દીધા. તે વખતે વ્યાર ભાવ ચાઈ ગયું તારું? હે, અત્યારે તું બાવસિંહ જીણાને જયંતિ બસુને હિત કરે છે, 4 ધામનો રખો મને નથી સીડ્યો. હવે સુરાધમા એમ કરો, તમે સુરાધમા તમે ડાયા માણસ છો, તમારો હગું રામધરી છે, તમે ના આવો, ના આવી ના આપણે વખો ભેગો કરી ના આવો એમ કરો. પછી કોને 4 ધામનો રખો સડે, કોને દેવીઓ સડે, પછી ખબર પડે આપને ભાઈ. અને જયંતિ બસુ તો તું ક્યાં ના આવો, તમે ક્યાં ના હું આવું? મારે કોઈની બેક નથી, મેં કોઈનું કર્મ નથી કર્યું સુરાધમા. તો ભાલ, ખારાપાટ ને ઘોઘાબારા સર્વોને હું વિનંતીથી કહું છું, કાલે ભદ્રાવળની અંદર સુરાધમાના કહેવાથી જે દેવસા હતા, હામા દેવસાનું બંધન સુરાધમાના કહેવાથી 1000 રૂપિયા સામેવાળા જે ભદ્રાવળવાળા એની દેવી બંધાણા અને 1000 રૂપિયા હતા. એ સુરાધમાને હું અપાવતો, સુરાધમા કરીને કાળુ સવજીને આપી અને જે દેવસા છે એ દેવસાનું બંધારણ કરી અને
બાવસિંગ ઝીણાનો વ્યવહાર શરૂ કરેલો છે. બાવસિંગ ઝીણાના દીકરીમાં કોઈ ગંધવાનો વેદ સાબિત નથી કર્યો. બાવસિંગ ઝીણાએ કોઈ નાગાઈ બાડાઈ કરી નથી. કોદાળી માંગે છે, દાણામાં જોવામાં લઈ લો એમ કહે છે. બાવસિંગ ઝીણાની કોઈ નવમો મુજબ 10મો કાયદો છે નહીં. સર્વ મારી નાતને કહેવાનું છે. તો કાળુ સહજી ઉમડાવાળો હતો, એને પૂછો કે ભાઈ આજે 1000 રૂપિયા બંધાતા વ્યવહાર કરતા કોઈ નવમો મુજબ 10મો કાયદો કોને કર્યો? એ લોકોએ કોઈ વાતને ન માન્ય કર્યું ત્યારે એ વસ્તુ થઈ છે. પછી સુરાદુલા ન્યાયથી સુરાદુલાને હારી વાત કરાવો. પછી બીજું કે હું એક કહેવા માગું છું કે મારી નાતો એની હારખારથી બાવસિંગ ઝીણાની માથે અમુક માણસોને જૂનો ખાર હોય એ અત્યારે વાપરી રહ્યા છો. તો મારી નાત ન્યાય 4 ધામનો રખાનો ન્યાય હોય તો ન્યાય ભલે બાવસિંગ ઝીણાને યાર તમારે વ્યાર ભાવ પણ 4 ધામનો ન્યાય રાખીને આ વહીવટ કરો. 4 ધામનો ન્યાય રાખી અને એ વાતને ભાઈ બાવસિંગ ઝીણાનો ન્યાય કરો. અને બાવસિંગ ઝીણાનો વ્યવહાર 4 ખલકની અંદર શરૂ છે. એને 1000 બંધાતા કાળુ સહજી ઉમડાવાળા એને પેટનું હગું છે. ના 1000 રૂપિયા બંધાતા 4 ધામના રખાના દેવસા બંધાઈ ગયા. સુરાધમાની હસ્તક આ સુરાધમાની હારે વાંધો પડ્યો એટલે સુરાધમા વિડીયો મેકલે કે ભાલવાળા તમે આમ કરો તેમ કરો. દીદી તો એમ કે ભાલવાળા તમારામાં કોઈ ટેવ જ નથી. તમે માય કાંગલા છો, વખો હું પાડી ગયું, તમે થોડાક પાડી શકવાના છો. તો આ ભાલવાળાનો સુરાધમા તમારે ટેકો ન લેવા, તમારા ઘોઘાબારો ટેકો લેવા. અમારા ભાલવાળા તો અમે હાવ નમાલીને છીએ, અમે કોઈ કામ વગરના છીએ ભલામણ, ત્રેવડ વગરના છીએ ભલામણ. તો અમારા ભાલવાળાને શું કરવા, ખારા પાડવાળાને શું કરવા યાદ કરે ભલામણ તું. એટલે સર્વ મારી નાતને નમ્ર વિનંતી છે કે બાવસિંગ ઝીણા માથે ખાર આદર્યો છે ને ખારથી કરી રહ્યા છે. બાકી બાવસિંગ ઝીણાનો સર્વ જગ્યાએ વ્યવહાર શરૂ છે. જય માતાજી.